મોરબીના ધારાસભ્ય પરમ આદરણીય અને પરમ જ્ઞાની એવા કાંતિભાઈ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને જે ચેલેન્જ આપી એમની અંદર એમણે એક વાત કરી કે આમ આદમી પાર્ટી વિસાવદરની એક સીટ શું જીતી ગઈ અને આખા ગુજરાતમાં ઉપાડો લીધો છે. બસ કાંતિ કાકા એક અઠવાડિયામાં થાકી ગયા. આ ગુજરાતને તમને થકવાડે અને ભાજપને થકવાડે એવા લોકોની જ હવે જરૂર છે અને એટલા માટે તો તમારા પેટમાં તેલ રેડાણું છે. કાંતિ કાકા તમે એમ કહો છો કે ઉપાડો લીધો છે, તો તમે ભાજપ વાળાએ છેલ્લા 30 વર્ષથી આ ભ્રષ્ટાચારનો જે ઉપાડો લીધો અને એના કારણે સુરતમાં તક્ષશિલા કાંડ બન્યું અને અનેક નાના બાળકોએ જીવ ગુમાવ્યો, એ ઉપાડાનું કાંતિ કાકા શું? તમે આ ભાજપ વાળાએ છેલ્લા 30 વર્ષથી જે ઉપાડો લીધો અને એના કારણે તમારી જ વિધાનસભામાં મોરબીમાં ઝૂલતા પુલ તૂટ્યો અને 135 જેટલા નાના માસૂમ બાળકોના જીવ ગયા, એ ઉપાડાનું કાંતિ કાકા શું? એ ભૂલી ગયા તમે? તમે આ ભાજપ વાળાએ છેલ્લા 30 વર્ષથી જે ભ્રષ્ટાચારનો ઉપાડો લીધો અને એમના કારણે તાજેતરમાં 2 દિવસ પહેલા જ ગંભીરા બ્રિજ તૂટ્યો અને 13 જેટલા લોકોએ ના મૃત્યુ થયા, એ ઉપાડાનું કાંતિ કાકા શું?